હે ને દહક દીમાં આપણી ભાજીને મસ્ત તૈયાર થઈ જાય ધાણા અને ભાજીને ધાણા ભેરું તો ખોડાઈ ઉગે પડ્યું મેં ઉપાડ્યું હતું તોય પાછું જેવડું થેગું ધાણાને હારો હાય એટલે હું કા વરે પાણી વાળા કરી તડકો અટાણે એટલો બધો કંઈ છે નહીં હું તો હુકા હે કે દઉં પછી તેલ વાળા કરે ને હુકવે નાખે પ્રાઈમસ વાવતા ને પેલા આડા ને ઊભા હવા ભરવાની આપણે કેટલા પણ કુસો હલવાઈ જાય એની ઓલી પીનું આવતી અમારે હે ને નવો દાયરો આવ્યો કાં જાય ને એ નક્કી નથી એટલે ટ્રેન ચાલતી પછી ખાતર નાખે ને વાહ લગન પાણી ચાલુ કરી દે હેલો ગાઈસ ઢોકા કાઢે એ જાવ તમાર ઘેર માર ભીંસ દોવી ખેતરના ઉતીનો ઓહાણ સીતારામ બધાની ગુડ મોર્નિંગ 7 વાગે ગા ભીંસ દોવી લીધી બીજું કામ છે બધું બાકી છે ને સૂરજ ભગવાન હે ને આજે નીકળ્યા નથી ને કાયમીને જે રૂપારી ઠાર આવે પંખીનો અવાજ આવે રૂપારો શાંત વાતાવરણ હે ને અમારે તો જો ખોડીસીઓ ને ખાટલો ને બે મોટરસાઇકલો ને કંઈ જગ્યા ને ફર્યું વાળું હોય તો વિચાર કરવો પડે આ ખાટલો હે ને આડો હે ને મૂક્યો તો પછી ના હે ને ખાટલો ઉપાડે ને ઓરા પોરાથી બેરલું પડ્યા હતા ને તે ભેરા કરે ને પછી હે ને બેરલું જ બધે મૂકી દીધા એટલે ખાટલો હે ને બેહવા થઈ ફરિયામાં પડ્યો હોય તો ને ભગરની જો મકાઈ નાખી ને તે ખાય સાઠામાં ને ચીકુડી જો ઊભી થઈ રણકે ચીકુ ચીકુ હે ભાન આવી ને ચીકુ ને જો ગોપી કેવી એથી બેહે ગઈ લાંબી બાંધીએ ને એટલે ધ્રાબામાં ન બેહે ને એથી બેહે જાય ને બરધું ને અહીંયા ફરિયામાં બાંધ્યા હતા પાછા વરે મોડા બાપા 9:30 વાગે બરાબર નીકળ્યા ને એને જરાક ટાઈટ જેવું લાગ્યું હતું ધોરેડાઓને છે ને બાંધી દીધા પછી જોકે એટલી ટાઈટ ન કહેવાય આ ઠાર છે ને એટલે ઠારનું અટાણમાં ઠંડુ વાતાવરણ હોય બાકી ટાઈટ ને બિલકુલ એટલે ઢોરને એટલું બધું ન નડે આપણી અટાણમાં ઘડીક વાર જર્સી પહેરે ને વાહીદાન કરી દઈએ તો ગરમી થવા માંડે એટલે ટાઈટ ને તા ખાલી ઠાર છે ને અટાણમાં આવે ને ટાઢું વાતાવરણ હોય કલાક 2 કલાક ને બાકી જો અમારે ખેતરું ખાલી થવા માંડ્યા હાઠીઓના ભર થેગા અમારે હે ને હજે મરીત નતા આવ્યું કપા હવે કીધું મરીત ભગવાનની લખ્યું હોય ને કંઈ ખબર જ નથી પડતી અવારતા કપા હુસકીયા ખાઈકની ભવાણા ને તે હાવ હારવારા સુધી લોહી જ પીધું ને અટાણમાં તમને બકાલું દેખાડાવું હે ને દહક દીમાં આપણી ભાજીને મસ્ત તૈયાર થઈ જાય ધાણા અને ભાજીને ધાણા ભેરું તો ખોડાઈ ઉગે પડ્યું મેં ઉપાડ્યું હતું તોય પાછું જેવડું થેગું ધાણાને હારો હાય પાછું છે ધાણા જીવું છે ધાણા 2-3 પાંદડે ને ખડાઈ 2-3 પાંદડે જરિયા 3 લાઈનું હે ધાણાની ઓલી કરા હે ભાજી ઓલી કરા લસણ ને ડુંગળી ને આ સોરા હે ને એ આજ મારે કાઢી નાખવા એ મને ગમતા હાલો તો ઠંડા વાતાવરણ સાથે વાહિંદા નાખી દઈએ આપણી ઢોરના ખીલા ફેરવા નાખીએ ને મેણો નાખી દઈએ ને દાયરો ધીરે ધીરે ઉઠે બધાય જો ગોપી હે ને સમજે ગઈ કે આગળ મને છોડવા આવી હે મરથી ઊભી થઈ ગઈ ને ગોપું હે ને વાયડી થતી જાય મોટી થાય ઓલી ઝીણકી ટીનું તો બેઠી હજી હબાવ પંખી બોલે અટણ રૂપાહારા બેઠા પીએ ને તો જ પાહરી આવે નકર તો એ ચીક ખંઢેર કરે પેલું પાડડું આ છે કે આ જે અંગીરી પીએ નકર નથી પીતા કદના એ હારું આ સાગના એવા થઈ જાય હા છે એ જોઈ હો એ અરે એનું શેરનું તો જો થયું એ તો થાય ખાતા ન હોય બેઠી રે
હાલો ખાલી કરવાનો ભાવ. અને વાઢીએ વાઢીએ ઢોરની નીંદ કરી દીધી ને હવે બેરલ ખાલી કરવાનું છે આજે. શેને સેલા ઘઉં હે પાકીએ તા નહીં થોડા ઘણા ગઠીએ. રામ રામ સીતારામ બધાને. તો હાલો એવું એટલા નીકળ્યા. મણેક જેટલા માંડ હોય તો હોય કે નહીં હોય, ન હોય મણેક ને બેરલ ફરી આમ હે પોતા વાંધો નહીં. અટક વાળા પૂરી લાગે ફોટા નહીં કેમ લાગી આ ઓલો ઘાર ઉડાડ્યો કેમ પૂકી ની ફૂંકવા તો કે વાવેલા તો કે ફૂંકી એવું હા જો આ પૂ બનાવવા દે આખી વાળી છે રવા દે આ ઝીણો ભલે ઉડે જાય મોટો કાકા વાવી રાખતી કરવાટા મેં પોતું કઈ તોડે નાખ્યું. હા એક જ હતું જે હાથમાં આવે એ કઈ નો ખોગરિયા કરવાના. ઈ તો પાછું લઈ એનો તો આ સણા છે ને મારે ભળી પાવડર છે તેલ તેલ તો ભણી વાત હતી તો ભળી વાટી હું કે જરાક તેલ વાળા કરી નાખે ને તો ખોતરી ઉખડે જાય. અને ઓલામાં ઘૂઘરો કરવો તો પાણી વાળા કરે નહીં પાસે ને એક તો સી હાવ હવા વાળા એટલે હું કા વરે પાણી વાળા કરી તડકો અટાણે એટલો બધો કંઈ છે નહીં. હું કે હુકા હે કે દઉં પછી તેલ વાળા કરે ને હુકવે નાખે સણા એક ખાઈ ખાશે ને તે ડાયર પડી જાય ઉપર વાંધો નહીં આવે. તો હું વાં ખેતીથી લેવતા જાતા આરો છું ઓલું કરી હું તો મલક તો યાદ નાખને વધારે છે હા પીવાની કાર્યવાહી હાલે હે ને સુલો હંથરૂકવાના ઓલા છે ને અબ્રક્યાન કાંઈ ગોતવા ન જવા આ લાઈનના કટકા કરી નાખો. લાનના કટકા કરે હા ને કોથળી ભરે ને મૂકી દે એ ઝાડ સુલા પેટાવું હોય ને તારે કટકો મૂકી દે તો રૂપા લાકડા ને છાણા ને રૂપા હલકે છે હે હા ને ન કરતા કામ એવું ઘાસલેટ કે કોઈ નથી જોડતા કેરોસીન ઓલો કેરોસીન ન કરતા રામ ઈ જરીકો નાખતા ને તાર રૂપારો ચૂલો હંધરૂકાઈ જતો એ મોજ 5 લીટર કેરોસીન આવતા તે ચૂલામાં જ નાખતા. હા સુલામાં હા પ્રાઇમમાં શું આવતા ને પેલા આડા ને ઊભા હા, હા. હવા ભરવાની એ આપણે કેટલા હતા હે? હા એ 3 હતા એક તો ઓલું હવા ભરવાનું ઓલું ગોળ રૂપા આપણે હમણાં લગન હતું. હમણાં લગન એટલે 2020માં કે 19માં તો હતું. અહીં ફરતું હો રૂપા જોયું તો એવું ને એવું હાલતું પણ એવું હો બધું એ 2020 સુધી હતું એ પ્રાઇમસ. એક હતું એ આવે ને ભંગારમાં દેતી એ મોટું હતું એ મોટું હતું હા તો પણ કુસો હલવાઈ જાય એની ઓલી પીનું આવતી હાચું હા પીનું કેવી હોય છે હા ને પિત્તર નહીં આવતા જોઈ હા. રૂપા આવે હેતા એ બધું આખું બદલે હેતા માણસ પર બદલે ને ને નામ પર બદલે ને હે સુધારા મહેંગા ખાવા સોસાયટી હા હા તો જો તણ આવે છે જવા દે ત્રણ આવે તો જ મજા આવે અમારે હે ને નવો દાયરો આવ્યો કાં જાય ને એ નક્કી નથી થતું. લગભગ તો મામાની વાડીએ જતા હે જાજીના હાંઠિયા હે હાંઠ્યું ને હાંઠિયા ને એ તો હાંસો વાળા ને હાંસો આપણી કાં હાંસો કેટલા તો મોર નીકળે ગબો જા હે બકરા ને જ નીકળે હાંઠિયા જ લાગે
તો અટાણે હે ને 12 વાગે ગા ને મેં હે ને અડીદની દાળ મસ્ત વઘારી નાખી. મને હાલે છે અહીંયા રોટલા. ઘણી તાપો લઈ જાય. અહીંયા હે ને મગની દાળ સોરી અડીદની દાળ મસ્ત વઘારી નાખી ને અહીંયા હુકવા છે સણા. આપણી બગારે ગાતા ને એક દી કીધું હે ને મારા માં આપ્યા હતા સણાની દાળ હે ને કરવાની હે ઉપર તેલવાળા કરી દીધા ને હુકવે દીધા. 2 દી હુકવે ને પછી હે ને ઘંટુડે ભેડે નાખ્યું મસ્ત દાળ. એક ખરખા સણા હે ઝીણા મોટા ના આપણા ઘેડના સણા જૂના હાલે તો તાવણા નવા થઈ જાય ને આ ઘઉં હવારી બેરલમાંથી કાઢ્યા તો હુકવા બપોર પછી ઘઉં દરવાના હે ને આ મારી દીકરીને કાઢ્યું બરાબર. તો ભગર હે ને એવા ધ્રાબામાં તો બેહતી ને તો એણે હે ને પાણી તો પીવરાવી લીધું મોટર ચાલુ કરીને ગરમા ગરમ. તો એણે ઢારી આમ બાંધે તો બેહે છે સવારની ઊભી ને ચીકુડી તો હે ને બેઠી જ રહે જ્યાં બાંધી એને ઘડીક તડકે બાંધી હતી પછી આ લઈ લીધી. ચીકુ હાલો ઢારિયામાં. ને રામકો ખાતર ભરવા કંડોળે અટાણે છે ને ખાતરની 80 વાગે ઘઉંના વાવેતર થાય ને તે વાગો કરી લે. જેવી ગાડી આવે ને એવું પૂરું થઈ જાય. ગાતા ઓલું કંઈક ચૂંટણી કાર્ડનું ને હા એ બધું કરાવવા કાગળિયા લઈને પણ નાથી વારે પછી ફોન આવ્યો હોય તે ખાતર ભરવા હોય વગા નાથો ને બેન બાપો મોટરસાઇકલ લઈને ઘેર ભાગી ગયો. તો હાલો એવું હે ને આણી મા દીકરીને ઢારિયામાં બાંધે ને ભગર હે ને બેસે જાય. 4:30 વાગ્યા હતા ને નાથી હળેરાટી કરી દીધી ચાલુ ને હું ખાતર લઈને લગભગ 1-1.5 વાગે પી ગયો. આવે ને ખાતું ને આગળ પાછો બ્લોક ચાલુ કર્યો ને આવે ગયો આપણું ખાતર. ઘઉંની આજે 18 દી પૂરા થયા એટલે 20-22 દી પછી પાણી વારવાનું હોય એટલે 3-4 દી પછી ખાતર નાખે ને વાહ લગન પાણી ચાલુ કરી દીધું. અટાણે વાગે ગા 5:30 ને મેં હે ને ઘણું બધું કામ કરી નાખ્યું. ખીચડી ઓરી ઠામ ઉઠતા હતા રૂંધાના પાછો આગળ મસ્ત સા પીએ લીધો. રામ કુતિયાણે ગો હનુમાન બાપે ગા ને બાપો ઈ કોરા ગા ઘૂમરો મારવા. એમાં ભીહાટું ખાણ પલાર્યું. આની બધાની તો વહેલી જ નીણ ખવડાવેલી ત્યાં થોડું ખવાનું વાઢિયું પડ્યું હતું ને આગળ બરધું ની નાખ્યું. બાપા ઈ પણ હે ને પાકે ગયું બહુ બરધું તો નથી ખાતા બોલી ઉતરાઈને ખાઈ જાય ને ભગરની મકાઈ નાખી હતી તેની મકાઈ ખાઈ લીધી. ખડ ખડ કરે ઘરના સારું ઓલું ફૂલની ખડ હતી બિસાડા ખાઈ જાય ચોખ્ખું થઈ જાય. આંબીલી હોય ખાઈ જાય ફૂલડા વીણા વીણાને ખાઈ. હેલો ગાઈસ ઢોકા કાઢે ઓલું આંબલીને ડાયરો પડે ને તો પડાતી એ આવે ગઈ મમ્મા. હેલો ગાઈસ એવા જાય ને તો મારે ભીં દોવાનું થાય ત્યાં સુધી નથી થતી નકર ભડકે જાર ઈંસ મોં રાખીને ઉઠીએ. શીકુડી જો હોતી ને ઘઉંનું દળનું દર લીધું ને આ સણાતા હે ને ભેરા કરે ને વાણીએ મૂકી દેવા. કાલે વારે પાછા હે ને બપોર સુધી સુકવવાનું બપોર પછી ભેડે નાખવાના હે. આ કહે કે ઠારના ઈની મૂકી દઈએ ને આની તો ફોયતરી ઉખડે જાય. ત્યાં હે ને કોથરામાં ભેરા કરે ને આની મૂકી દેવા માથે નાખી દે લુગડું. સણા રૂપારા હે એક ખા તે દાળતા પડે જાય રૂપારી નહીં વાંધો આવે તો 2 દી તડકો ખાઈ જાય ને તો ન વાંધો આવે. રૂપારી દાળ પડે એવા છે ને લુગડું ઉઢાડે દા ને માં ગોતે કેરા ન જડ્યું હે કી પાકે જાય પાકું પાકું. એ જાવ તમાર ઘેર માર ભીં દોવી ભલે ને સારે કામ ખડ ન કરું ભલે ને સરે ના ફૂલ્યું હે નહીં કીધું આપણા તો ખાતા ને બે સોના
નકરા બકરા ને હાંઢિયા આખો દી ઈ જ ચાલુ હે અહીંથી નીકળ્યા દે રામ છે બોલે ટીપાની સીઝન આવે તો ઈ સીઝન હોય બકરાની ને હાંઢિયા હાંઢિયા ને ઓલા હાંઢિયા બધાય ગા મામાની વાડીએ ના પડાવ નાખ્યો એની બકરા ને હાંઢિયા ને બધું ઈ સેવા પર્વતનું ખેતર પડતર પડ્યું વગર રાયડું નાખે તે. હા પણ આ કાં હાલે બીજું બોલો નવીનમાં? કાં નવીનમાં હનુમાન બાપે ગઈ હતી હમ તે ખેતરમાં ઉતીને ઓહાણ આવી હમ ચાલે હનુમાન બાપે તા સેવા પાછો અંધારું થઈ જાય હમ ને તું કેવી વાત બકરાની ઓહો ઠીક હા ઓલી વાં જારીએ મો રાખે ને ઊભી જો કર્યું ભલે મોડી દો ભાઈ એટલે હવારી મોડી દો તો એમાં કામ તાતા આગળ ભાગે જાય વેણું ટાણું થતું આવે એની આખો લાગટ લીધો લીધું તી